ચાલી ચાલીને હુંએ થાચો વીર્યા ચાલી ચાલીને હુંએ થાચો ચાલેલું મજરે ના આયુ વીર્યા તારું ને થાય કજી હારું અલ્યા એટલે તો કોખડો કાઢી રહ્યો ઈ કોઈ નહીં અને તે કઈ ગોચીને તૈયાર રાખ્યું કે નહીં એમ ક્યાં ખાલી એટલે 4 નો ગોતો હેરો છે 1 કલાક થી હોય આ ઘડી વાર અહીં બેઠો સુતરત હોય કેટલા ગોચે એટલે નહીં જડ્યું કે હોય તો એ જ ડોકમ જોવો વળી કદાચ હોય તો એટલે ડોકમ તો ના હોય ડોકા તો હમણે ખર્ચેલા હે એટલે ચમ ના હોય 2 મહિના શા ખર્ચે પણ પેલી બાદ ઘર છે પાછો ઘર છે તો લે આપણે ઉડાવશે જ નહીં રહ્યા કુઈએ ના ઉડાવે હે જ નહીં ખાલી જોવા ખરી આપણે ચો કેવા જ આવું થઈ ગયું એટલે ઉડ્યા હાટા નહીં મળે એમ કોઈ એટલે શું કરશે તા વાગે વાસુ ફોડી ફોડી જો ઉડે ઉડે એટલે ઉડે ડબડા ફરજો એટલે આ કબૂતર છે કબૂતર ને હમણે નહીં લેવો તો આ કોક બોલે છે લ્યા ચૂ ચૂ બોલે છે હીરું નહીં ને અલ્યા જાનવર છે અને હું શું કહું નીચવી ના બોલે એટલે ખુદા પાલ્યું જ નહીં એટલે અવાજ નહીં ઓબળ્યો પાડ્યું છે હેડ આ પડાવો નહીં તો એવું એમ પેટી લાયો પેટી એટલે હું ભૂલી જ વરો એટલે તને શું લેવા મેં દુકાને તો દુકાને જ હું પેટી લેવા ગયો તો પણ પડીકું કઈ પાછો આવ્યો રો અલ્યા હાય 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 તને હા એમને હાવ રાડો ભૂલો કે છે લાઈટ પૈસા ચલા વધારે લાય એટલે મને પેટી જ પછી ઈયા જાય મેં પડીકું ખાધું કે પેટી ઈયા જાય પેલું છે ને આ પેલી કહાની નહીં ખાલી પેટ મેરી દિમાગ की बत्ती नहीं जलती એન વાળું છે પછી મેં પડીકું ખાધું ને એટલે મારા દિમાગ ની બત્તી જલી પણ પૈસા જ નતા શું લાવું એટલે એ મૂર્ખા તું બધા પૈસા વાપરી ના પૈસા વાપરાઈ ગયા એટલે તને પેટી લેવા મેં તો ખાલી 1 રૂપિયા ની એક પેટી આવે એ ના લાયો તો એટલે 1 રૂપિયાની પછી લેવા જ હાલે ને પેલો ચેમ કે દુકાન વાળો મને ઓળખતો જ નહીં લે હેડ હવે પેલો ગોતન પછી વાત હે પછી વડી ઉડાવું છું વારમને પેટી લેવા તો વડી જવું જ પડશે પણ પૈસા ને લાવવા પડશે વડી હોવા એલકા તારે લાવવા પડશે તારો બાય આખો દાડી નહીં આલે હોય પૈસા લાવવા નહીં એમને ચીડચીડે ફરતો એડવું છે ભાઈ પેટી નું કોક કરો હવે હેડો શું કરશો કેમ તારે માગવા રાખો એટલે ગમે ત્યાં લાવશે પેલું આ ગોતવાન કરો એટલે કુઈએ ના આલે એમ વડી હાલતું છે એટલે આપણે ગોતવા જ રહ્યા ને આયા રાસે હોય આ પણ મારી ગોતો છે એમ તો કોસતા જ ગોચીને રાખ્યું હું તમારું શું ના રોકે જીઓ અમે એટલે જો જોજો આમ હોય ને અમે તો બારી બાર એમને ઊંચા ઊંચા ઢોકો ફૂટી ને છે પણ લે મોય હાથ ના કરાવરા મોય હાથ બીજો પડ્યો છે ખાઈ જા હેરો એટલે આ વાઘ છે હાથથી ના બીવાય ઓય ઓય ના બીવાય વાઘ હવારે ના રખડર રહે તો રખડવું પડે એમને પડ્યું છે એટલે મફત છે લાભ મળી જાય એમ મહેનત કર્યા વગર મળી જાય તમને આટલી ગણ ચોક મજૂરી જ્યાં હોત ને તો 500 રૂપિયા કમાઈને આયા હોત જાવ તો મજૂરી કે મેં રોડી રાખ્યો તો તમે ખરું પાન લાવ્યો છો તને તો એટલે આબુ પડે હવે શું કરે થોડું ખાવા બદલે હા તો જતો રહે હાલે જ આવું જતો રહેતો તાર હું એકલો ગુજું તારી લાસારી નહીં મારે ઓવે હવે તમે હોર મેલો હોય આટલા ચોક હશે જુઓ હોય પેડે ને ફૂલ છે અને ઘણું લીલી વાડી છે એટલે આટલા ચોક હોવું જોઈએ બા જોઈ તારું મગજ તો એટલું તો હેડ જ છે આમ તો પોણી બધી સગવડ છે આટલા નહીં સગવડ કેટલી છે હેડ જો વાત હોવું તો જોવે જ 99%. એ આજુ આજુ આર્યું એ તારું બાપ હમણાં મત છે ઓવે એટલે જંગલમાં રહેવું ભાગ થી બીવા આવું એટલે ભમર મધ ગમે એ હોય આસે ભૂરો ના બીવાય ભમર મધ થી એટલે તું ઉપર ચડશે એટલે ઉપર ચડીને તો લાવું રૂજુ માર ખાલી એવું હેડો આમ નહીં ખબર પડશે તરત પણ હાલ ભેદ તો કરવો પડશે ને પેટી એ નહીં અલ્યા ના ઉતરવરાય જેમ ના ઉતરવરાય અલ્યા તોડી નાખશે ભમરા રે કોરી મોરી થઈ જાય તો હલવાય નહીં જેવું હોય ચીવડા છે ના પણ આમ તો આજ આખા દાડાનું મળ્યું નહીં શું કરશે તાર કોક તો કરવું જ પડશે નળી જવાડી હે ડાયરેક્ટ પી જાવ છે અલ્યા એક કે તાપે અમને તારા દોત પાડી જાય આવા મગજ કેટલા છે તારા અલ્યા તું કે ભમરા હે ભમરા ઓહે પાડી એટલે ભમરા વાળી કડતા હશે તાર એટલે તું ચોક્કસ રીસ બીજો છે મોજ ડાયરેક્ટ મોટું ખુશી ગાલશે રો રીસ હોય ખુશી ગાલે ના હા તારી તો શું કરશે લેડો અને વેત તો કરી નાખરો આજ પણ કહેતી છે પેલું સોનું નહીં બધું લેતા ભોય અમકો કરે ના ચાલે પોયા કરશે ને એ ધુમાડો દાવાડી હ આમ ફોય દાબીને અમકો કરવાનો ધુમાડો કરવાનો ઉડી હેડ છે અને પછી જઈને લાવશે કાપીને ડાળું ઓયથી તો હેડ ઓય અમકો કરશે ને તારે તમને ખબર પડશે કે કેટલું હોલ્યું છે ને કેટલું કાઠું છે તો લેવા જવું પડશે હેડો સોનું લાવ અને લાવ કોથળો કોથળો તું લેતા તાર ઘરેથી અલ્યા ની હેડ કે તારા નીથી લાવશે તો શું છે અલ્યા પણ ને આલી ને પછી ઘરે બોલે છે કો તો સોના લાવશે 10 સોના લાવવા પછી નહીં લાવો કોથળો લે કોથળા બલે મરે છે ભાઈ પૂરા તમે લા મધ ના ખાઈ કો પૂરા હો કેમ ના ખાઈ કે એટલે લા ખીવ્યા
એટલે આપણે કાળી જાવ તો પૂછો જ, બધું પૂછો દીધો બા કે ઓય શું કરો છો ને ચમ ઓય આયા છો ને અલ્યા રાળા હમણે પડાપૂછ કરો મગજ ખાઈ જો તારે આખો પ્લાન ચોપટ કરીને ખવડાવો દીધા. ના એ તો જે આવે કહો તો નહીં હવ પણ પણ પૂરા એક બીજી વાત કહું તને શું વાત કે મેન રસ્તો છે પાછો અરે મેન રસ્તો છે પણ આપણે ફટાફટ લઈને આવે રાગે. હવે પણ આપણે જો મધ ઉતારી જાય એના પછી જો કોઈને કરડ્યું નહીં તો આપડી બે ની સામત આવશે પાછ તો શું કરશે અનુ હેડ નહીં જે થાય આસો સોને લેતા આવે છે પૂરા કાલથી છે ને પેટીના ડખા રાખવા જ નહીં. ચમ લાઇટર લાવરું નવું જોવાનું એટલે આ વરસાદના દાડા હોય છે અને પેટી લાવવા તો હળગતો જ નહીં જેતો શું કરું એ હાસી વાત અમે અમદાવાદ પેલા અમકો થાય પર ખટક કરે આવકોડો કેનો છે તો ગમે એનો તો ખટક ને વાતાવરણ બગાડ્યું છે એમને હાવ કે મધ વગર રહેવા વરસાદ આવશે તો પણ ગમે એનો હોય એમ ના ડબરાય. હમણે આપણે સોના લેતા હશે ચીયો કહી ગયો તો બે પોઠે ભરશે. અરે સોના હાટે કોઈ બોલે કેમ ના બોલે? હમણે ગેસ ની હડતાલ હતી એટલે સોના તો વેસાતો મળતો હતો. પણ કોઈ બોલવા આવે એટલે ઘરે આપણે લઈને જતા રહે કે ફટોફટ હાવરવાનું કર કે આટલું પાછળ આલ્યું એટલે ઘરે તો લઈએ લીધો હોત. હાવર હાવર શું હાવર આવે ચમ તો હાવરમાન જ છે એટલે હાવરમાન જ છે વળી. એટલે મોર થઈને બધે મારે જ મોર થઈને જવાનું મધ ઉતારવાનો હતો મારે મોર થઈને જવાનું સોણા હાવણો હતો એટલે મધ કોઈને પાડ્યું તું? મેં પાડ્યું તું. લેડ મુએ હવે ટેકો કરાવું. જિંદગીમાં પહેલી વાર ભૂલ છે તમે મધ પાલ્યું છે ઓવે હવે આટલા કોઈ ઘણા દાડો લે ના આજે ના લાવું તને કોઈ દાડો હવે એટલે આટલા ઘણા લે મોન રાધુજી આખી જિંદગી પેલા મધ ઉતાર્યા કોઈ દાડો મને એને એમ નહીં કીધું કે તમે પેલું આમ કામ કરો. બસ તમે કપડી દો. જય ઓહો બે જણા કેવા ઉકાળા ફેદો છો લ્યા. એટલે હું જો ઉકાળા ફેંકું છું આ જુદું આ વિરાજી બે ઉકાળા ફેદવા રાખ્યા શું એટલે આ ઉકડા ફેદવા નહીં રહ્યા શિવાજી તારે આ તો પેલી બાજુ એક મધ ઉડેલું હતું કે 4-5 ભમરા હતા કે પુરાણ કીધું થોડું ખૂંચીને લાવવાનું કીધું 10 કિલો જેવું મધ નીકળે એવું છે. મધ તો પલેરી ઉકાળો તમારા બાનો છે. એટલે અમાર બાનો નહીં શિખર કેના બાનો છે અમને તો ખબર નહીં અમે તો ખાલી 2-4 સોણ જ લેવા આયા છે. અલ્યા ઉકાળો મારો છે મેલો સોણા. એટલે આ 2-4 સોણા તમારે શું નેઠી જોતરું એટલે ઉકડો તમારો છે એમ શિવાજી તો શું ચિંતા હોય અમે હા. લ્યો ઘરના મોણો નથી તો તગારું ભરી ગયો આપણે. હા ચમ એટલે તગારું ભરી લઈ જાઓ તમારો ઉકળો હોય તો અમે શું ચિંતા થાય વળી તમે અલ્યા ઓમ હેડજો તમે. એટલે શું છે આમ આ તો વેસાતો મળે છે ખબર છે. અલ્યા હાય હાય આ માણસ સોન બોલા ના પાડે જો અલ્યા વેસાતો તો એ હોય નતો મળતો શહેરમાં મળતો હતો. હા આપણે તો હોય ગામડામાં તો મફત મળે. તમારે જેવાનો ઉકળો હોય તો અમારે પૈસા આલવા ના જરૂર હોય. તમે તો ટેકો કરો એવા છો. તમને એવું છે ને કિલ્લો મધમાં ભાગ આલ છે. ખરેખર ખરેખર તારા ઉપર તો વિશ્વાસ નહીં આવતો. આ તો આ વિરાજી કે તમે આ સોના હાવરાવ હાલ હેડો ઉકળો મારો સોના હું હાવરાવ. અરે બે કોક લેવરાવ મોડું થાય જો વરસાદ આવે એવું શું છે આપણે સોના નહીં લેવા જો પાછો. અલ્યા હેડો કે તમે તો રેવાડે તમે ઉભા રહો અમે લાવવાનો તમે ઉભા રહો તમે ખાલી મધ ભાવ આવજો મફત નું હેડો મફત નું હેડ્યું છે સોના મારો છે. સારું સારું હેડો ને હેડો વરસાદ આવે તુવેલ કરો ફટાફટ. હેડો 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 એટલે હેડો ક્યાં વરસાદ આવે એવું શું છે હેડો પણ કેટલા છે મજા જો આ જ હોય દેદારી લે હેડજો તારે. એટલે આ શિવાજી વાયરો ઘણો છે મધ ઉઠશે ને પરો હા વાયરો ઘણો છે આ ઉડે ઉડે હું સોટી જાય એવું હોય હા કે મેં કોઈ દાડો કપડા મધ ઉડાડે નહીં પાછું જુઓ બેઠું છે. તમે હોય ચમ તમે હોય આ સોના લઈને કેમ આયા છો તોય? એટલે સોના લઈને તો અમે ક્ષેત્રમાં બહાર હતા. આ મહારાજના જે ક્ષેત્રમાં શું લેવા જાવ છો? આ સોના અમાર વાયો છે કે આ શાકભાજી લેવું એટલે કે જેરો કઈ નોખા સારું ઉકરે કે એટલે આ મૂર્ખા સોના ના લઈ દો તો જેણું સોન લઈ જવું પડે ક્ષેત્રમાં વાવી તો. એ વાત છોડો હું તમને ચોખ્ખી વાત કહું હા. આ લેબડા ઉપર પેલ ભમરા મધ જે થોડું થોડું ઉડેલો છે ને એનું ઉડાડવું છે ઈ થોડું થોડું નહીં આખું મત છે. તારા આટલું જ છે જો આખું છે અરે આખું મત છે આમ આવું ને ગારની ભેડા હા. એટલી વાર ઉઠતું જ હોય છે. એટલે તો તમને નડે તો છે તેમ નરેશ છે પણ શું કરો હા તો એને ઉડાડી મેલા નથી એમ ના ઉડાડી મિલે ખાઈ જાય ખબર છે તમને? અરે કોઈ ના કરડે વાત કરો કેમ કે તમે ના ખાઈ ભમરા તો નહીં બાઈશું મત આ કહો તો ને તમે તાર સાઈડ માં ઉભા રહો. તમારે અહીંયા ઉડાડવા નહીં આવું બસ પહોંચવું હોય તો ઉપર થોડો મત આવ આવ હું કહો તો અલ્યા રેવા જો તમે ગુજરી જાઓ. એ નતું કહેવાનું હવે હીરો ભાગ પડાવરાશે હમણે ખાઈ જાય અડધું ખરું. અલે એનો લેબડો છે નિપકાન તો ઉડાડવાય નહીં જવાય એ હાસી વાત ના. તારે હે ગેડુજી વાંધા છોકરો બોલે લઈ જાતું મધ્યમાં ખાશું તો જો ઘડીક વાર ઉભા રહો ખાલી હોય એટલે એમ નેમ તો અમે તમને નિપાડવા જ મને અડધું મત બોલી આદુ પર જે વાત કરો છો જે તમારે લેબડો નહીં આવ્યો આ તો પણ ડાલી જીવલજી રહી તમે લેજો ના રે શું લેવા ભલે આદુ પર છે એમ અહીંયા થોડું ચાલે વાત કરો તમે લેબડો જો બાપા આસો હોય
ઓહ. તમે ફોન કરો ને સોના અમે તમને હળવી આવે તમે અહીંયા લઈને જો ને જા તારા સોનવો સોન ને કોઈને સાચી તારે બિચારું કઈ મારા સાચી લેવાય બા. આજા એ મસ્ત સોન તું વાત છે ઘણો એમ કર્યું તો વિવાહ કર્યું પાછું હતા. અરે હવે મારે હજી હળગાવ્યો તમે? લા તારી ક્યાં હાય? લા બી આવતી કેટલી વાત થાય શું લે વિરાજી અલ્યા કોઈ અંતિ શું હેડો તમે લાવજો સોનું ઉપર ચડો હેડો. કર દો હેડો ફટાફટ એ વાત ખાઈ ગયો લા બીજા હું તને ના પાડતો તો તું મધુરે અહીંયા મંદિર વાળું કરે લે ખાઈ ગયો અલ્યા એ કેટલો ઊંચો ખબર છે તને? ખાઈ ગયો એટલે કોટા કાટકી જીવલા એ શું મારે ખાઈ ગયો બેટા તું બીજો હતો, એક બીજો હતો. તું તો ના નતું પાડ્યું. તું મત- તો મારે ભૂંજે છીતરે બહાર પેડા હેડે વેડા થાવ. એ ઓભય, મેં તને ના નતું પાડ્યું એટલે તું મસ્ત સોનું છોડીને હવે મારે પેડા કાર કોણ વેડા તાહીને તું વેણવા આવશે સીધો એ ડાળો રસ્તે તો કઈ જુદો મારો કર્યો તો બધું જાણી ના ચોતરું એટલે એ હોતી જશે ગલ્ફો હોતી જશે તને નહીં દેખાતો એટલે મારું મગજ ખરાબ કરો તમે હાલ પેડા તારે વેણો હાથ વેના હળગાય પર તો હતા. અહીંયા શું લેવા તું બધાને લઈને આવ્યો તો તારી મત સીધો એમ કરવા મફત નું મધ ખાવા ગયા હતા. કિલો મત આલ્યો એટલે કિલો મત આલ્યો કે મૂર્ખા આપણે મજૂરી છે તારો મજૂરી હજી મજૂરી જ આવું તું અહીંયા મફત નું ખાવા બધું થાય હોય બોડી બનાવી છે ચમ એમને મફત બોડી બનાવ્યું હોય. એટલે મજા આ તેવડી કોઈને બોડી હતી દૂધ પી ફેશન નું ખબર નહીં પડતી તને એટલે મોમલ ખાઈને બોડી બનાવવા નતો જોઈએ તારી ખાલી ઘરે રોટલા નતો પાડતો એટલે કીધું ભૂખ થોડી મટાડતા આવું. અહીંયા મારા ક્ષેત્રે જવાનું હતું તને ખબર નહીં પડતી લ્યા એટલે મને ખબર નથી કે ઈ તારો લેબડો છે ને હું જોતા જ ના તને બે પડશે વધુ હોય ને રાખીને થાય જોવાનું ઓકળા ખાઈ એટલે કાજુ શિવાજી કાઢો બધાએ અલ્યા બાપ. એ તમે હીરા જા. મારે વકડા નહીં કટાવે પૈસા મારે તમારા પાસે વકડા નહીં કટાવે તમે એટલે એ વકડા અલ્યા વકડા મોલે મારો મતલબ મને હું જઈ ગયું તા જોઈ હું જઈ ગયું ના સુધી કોઈ નહીં કર્યું કેમ હાલ તો રોતા હતા કોઈ શું નહીં સુધી કશું નહીં શું એમ મને એવું લાગે કોઈ નહીં શું કોઈ હતા કોઈ શું છે મને કોક ડાઉટ લાગે છે આ હોદો આવ્યો છે હે વિરાજી આ હોદો આવ્યા છે તમે હાસુ કો હું હવે મારા ક્ષેત્ર પેલે નહીં અહીંયા ભમર નહીં બેઠું અહીંયા ભમર ખવડાવવા હતા ખાવા હજી અચ્છા કઈડ્યું છે ભમર અલ્યા મૂર્ખો આવા ઠંડા વાતાવરણમાં મધ ખાવા તવરાય અને એવું કે નહીં કીધું તમે કે મધ ખાવું જ છે અને આ વળી કે હું તો કે ઘેર રોટલા નહીં પાતો એટલે ખાવાનું તમારે ખાવું હોય તો ઘણું છે ફળ છે ફૂલ છે શાકભાજી છે પર ખુદ અમે તો કાયમી મધ ઉતારતા હતા ભમરા મધ તો પહેલી વાર ઉતારવા ગયા હતા અલ્યા તમે તો પેલા ચેણા મહીસે મધ ઉતારતા હશો આ તો કમર નો વિશ્વા ના કરાય ના, ના. ખબર નથી કે આ ભમર મધ આટલું ખતરનાક હોય ને આવું કરડે ના, ના, અલ્યા, ભમર તો તમે પોણી ઉધી ના છોડે આ તો તમે બે- ગમે જતો તો ચેડી ચેડી તારે પહેલી વાર વહેજ પડ્યું ચૂ આ તો કડ્યું હોય ને કડ્યું તાર ખબર જ પડી છે ઉતારવા જાશો અને કદાચ ભૂલી જો કે ભમરો આવે ને થાપ ઓમ કરી નાખો ને આખું મધ આવે તમારે ચેડી હા. ના તારે ના ખુદ એવું નહીં આ અમે જિંદગીના મધ ઉતારા છે ને હા. એ પાપનું પરિણામ છે આર્યું આ તો તમારે પાપે જ નડ્યું છે વાત સાચી. જો એક મધ ઉતારવું ને તો 12 ગોમ પા 12 ગોમ નું નુકસાન કરવું એટલે કે 12 ગોમ ને તમે કોઈ બી રીતે તિરસ્કાર કરો કે ગમે તે કરો 12 ગોમ નું પાપ લાગે એક માંથી હા. બોલો 12 ગોમ પાજે કે હોય નહીં કહેતા ઘંટિયા કહેતા તારે પણ મેં કોઈ દાડો મધ નાખી લીધું જ નહીં હરખું પણ આજ જોઈ જો હવે વળી ખોડ ભૂલી જાય કોઈ દાડો મધને નુકસાન નહીં કરું કોઈ દાડો નહીં તો ને મધને પણ બીજે ચોય કોઈ દાડો નુકસાન નહીં કરું જો પાપ થતું છે અહીંયા પાપ કરાય જ ના વિરાજી ખો પીઠી ઘંટિયા કહેતા કે પાપ કરો તો ખો પીઠી જાગે 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 તારે અને તમે એટલે મધ શું તમે નડતો તો જ મધ ખાવા જતા ખાવાની ચીજ ઘણી હશે આ ભૂરિયો કહેતો તો કે મારે બોડી બનાવી છે કે મધ ખાઈને બોડી બનાવો હરખું અલા એ ભુરિયા ખાવાનું ઘણું છે દહીં છે દૂધ છે છાશ છે ફળ ફૂલ લીલી શાકભાજી ખો હવે બધું એવું જ ખાવ પણ કજી આ મધ ની ખૂબ જ તારે અને એવો તો વેસાતો ચીલાવ વાળું હા અત્યારે તો ચી મળે ઘણો વેસાતો હરખું કોને ઓછો અપરાય છે મધ કાઢ્યું છે આ ઓકડો એક પર થતી રહ્યો છે એટલે ઓકડો હતો લેડજો તમે દવાખાને લઈ જઈને રિએક્શન આપશે અમુક તો હેડો. હેડો તમે આ મારો બનાસકોઠો આ